સાંભળીએ આપનું સ્વાગત કરું છું। આપણે છેલ્લા લેક્ચરમાં નાઇટ્રોજનની બનાવટ જોઈ, એના ગુણધર્મો જોયા, તેના ઉપયોગો જોયા। આજના લેક્ચરની અંદર આપણે એમોનિયા વાયુ, નાઇટ્રોજનનું પહેલું સંયોજન આપણે ભણવાનું છે, એમોનિયા વાયુ, જે નીટ માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે। જેને બનાવટ છે, ગુણધર્મો, ઉપયોગો, આ બધું જ તમારી ટેક્સ્ટ બુકની અંદર, જે ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક છે એની અંદર ખૂબ જ અલ્પ પ્રમાણમાં આપેલું છે। તો અહીંયા આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું। પહેલા આપણે લઈએ એની બનાવટ। બનાવટમાં પહેલી બનાવટ આપણે જોઈએ પ્રાયોગિક બનાવટ, કે એમોનિયા વાયુની પ્રાયોગિક બનાવટ। પ્રાયોગિક બનાવટની અંદર આપણે એવું કીધું છે કે એમોનિયમ ક્લોરાઇડ NH4Cl ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવાની છે। એમોનિયમ ક્લોરાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો એટલે તમને મળશે એમોનિયા વાયુ NH3। ત્યારબાદ કેલ્શિયમનો ક્ષાર મળશે, કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2। હવે ક્લોરીન અહીંયા આપણે 2 લીધા એટલે અહીંયા પણ આપણે 2 મોલ કરવા પડશે। નાઇટ્રોજન 2 છે એટલે એમોનિયા પણ 2 મોલ થશે। હાઇડ્રોજન આપણે 4 દુ 8 ને 2 10 છે। અહીંયા આપણે ઉપયોગમાં લીધા 3 દુ 6 એટલે 4 લીધા એટલે કે અહીં શું મળશે આપણને 2H2O, અને આ 2 ઓક્સિજન, અહીંયા કેટલા ઓક્સિજન છે તો કે 2, એટલે આપણને અહીં શું મળ્યું? એમોનિયા વાયુ। તો આ થઈ એની પ્રાયોગિક બનાવટ। ત્યારબાદ બીજી બનાવટ જોઈએ કે એમોનિયમ ક્ષારની NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને પણ બનાવી શકાય। કે ભાઈ કોઈ પણ તમે એમોનિયમ ક્ષાર લ્યો, એની NaOH કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને એમોનિયા મળે। તેમાં આપણે પહેલી એક લઈએ એમોનિયમ ક્ષાર તરીકે આપણે લઈએ એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, એની NaOH સાથે પ્રક્રિયા કરાવી તો અહીંયા આપણને મળશે સોડિયમ ક્લોરાઇડ NaCl। ત્યારબાદ આપણને મળશે એમોનિયા NH3। અહીંયા આપણે મિત્રો જુઓ તો એક હાઇડ્રોજન અહીંયા, 4 હાઇડ્રોજન અહીંયા, ટોટલ 5 છે, એમાં 3 લીધા એટલે 2 લીધા એટલે કે H2O, એટલે આપણને એમોનિયા વાયુ મળ્યો। એવી જ રીતના બીજો પણ કોઈ પણ તમે ક્ષાર લ્યો, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એમોનિયમ સલ્ફેટ NH4 twice SO4 પ્લસ, અને એને પ્રક્રિયા કરીએ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે CaOH twice સાથે, તો પણ પહેલા તમને કેલ્શિયમનો ક્ષાર મળશે કયો તો કે સલ્ફેટ ક્ષાર મળશે CaSO4 પ્લસ 2 નાઇટ્રોજન છે એટલે કે 2NH3 મળશે। ત્યારબાદ હાઇડ્રોજન આપણે જોઈએ તો 4 દુ 8, 8 ને 2 10 છે, અહીંયા 3 દુ 6 ઉપયોગમાં લીધા એટલે 4 લીધા એટલે કે 2H2O, એટલે અહીં પણ તમને એમોનિયા વાયુ મળે। એટલે કોઈ પણ તમે એમોનિયાનો ક્ષાર લઈ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને એમોનિયા વાયુ મળે। તો આ વાત થઈ બનાવટ નંબર 2। ત્યારબાદ ત્રીજી બનાવટ આપણે જોઈએ, તમે સાથે સાથે બનાવટ પણ લખતા જજો તમારી બુકની અંદર। ત્રીજી બનાવટમાં આપણે વિઘટનથી એમોનિયા વાયુ મેળવવાનો છે। કોના વિઘટનથી? તો કે એમોનિયમ સંયોજન, કે ભાઈ એમોનિયાના સંયોજન ના વિઘટનથી એમોનિયા વાયુની બનાવટ। તો તમે કોઈ પણ એમોનિયમ સંયોજન લઈ શકો, એમાં ખૂબ જ પ્રચલિત એમોનિયમ સંયોજન તો કે એમોનિયમ સલ્ફેટ NH4 twice SO4, આનું મિત્રો અહીં આપણે વિઘટન કરવાનું છે। એનું વિઘટન કરો તમે એટલે પહેલા તમને મળશે NH3 એટલે કે એમોનિયા વાયુ મળ્યો। ત્યારબાદ તમે જુઓ કે એમોનિયમ આયન 2 છે એટલે કે એક હજી એમોનિયમ આયન લીધો છે એટલે કે NH4, હાઇડ્રોજન 4 દુ 8 છે, અહીંયા 4 ને 3 7 લીધા એટલે એક લીધો એટલે આ એક હાઇડ્રોજન, અને બીજું શું છે આપણી પાસે તો કે સલ્ફેટ
SO4 એટલે કે અહીંયા મળ્યું એમોનિયમ બાયસલ્ફેટ. અને શું કહેશો? એમોનિયમ બાયસલ્ફેટ. એવી જ રીતના બીજું એમોનિયમ સંયોજન લેવાનું છે NH4H2PO4. ખાસ આનું નામ યાદ રાખજો, એમોનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. એને પણ તમે ગરમ કરો એટલે એનું વિઘટન થાય અને વિઘટન થઈ અને પહેલા તમને મળશે NH3 વાયુ, ત્યારબાદ તમને મળશે HPO3 મેટાફોસ્ફોરિક એસિડ. ખૂબ જ અગત્યનો છે, એટલે આપણે નીટનો પ્રશ્ન જોઈશું આપણે કે મેટાફોસ્ફોરિક એસિડ. હવે તમે જોઈ શકો હાઇડ્રોજન છે 4 ને 2 6 છે, અહીંયા આપણે 3 ને 1 4 ઉપયોગમાં લીધા. ઓક્સિજન આપણી પાસે 4 છે, 3 લીધા એટલે 2 હાઇડ્રોજન લીધા અને 1 ઓક્સિજન લીધું, એટલે અહીંયા શું મળશે આપણને? H2O. તો આ વાત થઈ એમોનિયાના સંયોજનના વિઘટનથી એમોનિયા વાયુ મેળવી શકાય. અને ચોથી બનાવટ જોઈએ આપણે ઔદ્યોગિક બનાવટ. ઔદ્યોગિક બનાવટ તમે ધોરણ 10 ની અંદર, ધોરણ 11 ની અંદર વારંવાર ભણી ગયેલા છો. આપણે આગળ પણ N2 ના રાસાયણિક ગુણધર્મમાં જોયું કે ભાઈ ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું 1:3 પ્રમાણે લ્યો એટલે તમને એમોનિયા મળે, જેને આપણે હેબર વિધિ કીધી હતી. કઈ વિધિ કીધી હતી? હેબર વિધિ. તો હેબર વિધિમાં બનાવટમાં આપણે જોઈએ તો H2 + N2 એટલે કે 3:1 પ્રમાણે, એટલે કે 3 મોલ તમારે H2 લેવું પડે, 1 મોલ તમારે N2 લેવું પડે ની 773 કેલ્વિન તાપમાને 212 દબાણે અને આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, ફરી એક વખત 773 કેલ્વિન તાપમાને 212 દબાણે અને આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો તમને 2NH3 એમોનિયા વાયુ મળે. ખાસ એક અગત્યની વાત મિત્રો, આમાંથી પણ એક નીટનો પ્રશ્ન પૂછાય છે, એ પણ આપણે જોઈશું. ઓપ્ટિમમ સ્થિતિ. અહીં ઉદ્દીપક તરીકે આયર્ન ઓક્સાઇડ છે, એટલે કે તમારે વધુ નિપજ મેળવવી હોય તો લ શેટેયરના નિયમ મુજબ આ ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારવી પડે. એટલે ઉદ્દીપકને સક્રિય કરવા માટે આમાં પ્રવર્ધક ઉમેરવામાં આવે. પ્રવર્ધક તરીકે શું ઉમેરવામાં આવે? K2O + Al2O3, જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે, એટલે ઉદ્દીપક છે પ્રક્રિયાને વધુ વેગીલી બનાવે અને તેથી એમોનિયા વાયુનું વધુ ઉત્પાદન કરી શકાય. તો આ વાત થઈ એમોનિયમ સંયોજનના વિઘટનથી, ઔદ્યોગિક બનાવટ એટલે કે હેબર વિધિથી. હવે આપણે જોવાનું છે જળ વિભાજન પ્રક્રિયાથી એમોનિયા કઈ રીતે મેળવી શકાય. જળ વિભાજન થી એમોનિયાની બનાવટ. તો એમાં આપણે જળ વિભાજનથી એમોનિયાની બનાવટ છે, એમાં આપણે પહેલી બનાવટ જોઈએ કે ભાઈ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ Mg3N2 નું જળ વિભાજન કરવામાં આવે એટલે તમને મળશે NH3. અહીં નાઇટ્રોજન 2 છે એટલે 2 મોલ કરવા પડશે, હાઇડ્રોજન 3 દુ 6 છે એટલે અહીં 6 કરવા પડશે, મેગ્નેશિયમ 3 છે એટલે અહીં તમને મળશે 3MgOH twice. એટલે અહીં તમને મળ્યું એમોનિયા વાયુ. કોનું જળ વિભાજન કર્યું? તો કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું. ત્યારબાદ એલ્યુમિનિયમ નાઇટ્રાઇડનું જળ વિભાજન કરો, ALN + H2O નું જળ વિભાજન કરો એટલે તમને મળશે NH3. હાઇડ્રોજન અહીં 3 છે, ત્યારબાદ મળશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, 3 ઓક્સિજન છે એટલે 3 મોલ કરવા પડશે તો જ 3 ઓક્સિજન થશે.
બે એલ્યુમિનિયમ એટલે અહીં 2 લેવા પડશે મિત્રો. નાઇટ્રોજન 2 છે એટલે અહીં 2 કરવું પડશે. હાઇડ્રોજન 3 દુ 6, 3 દુ 6 એટલે અહીં પણ તમને એમોનિયા વાયુ મળ્યું એલ્યુમિનિયમ નાઇટ્રેટના જળ વિભાજનથી. અહીં એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ નું જળ વિભાજન જો સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં કરવામાં આવે એટલે કે NaOH H2O ત્યારે પણ એમોનિયા વાયુ મળે. NH3 એમોનિયા મળશે. ત્યારબાદ દ્વિધાત્વીય ઓક્સાઇડ મળશે. કયો? તો કે સોડિયમ એલ્યુમિનિયમ બે ધાતુ એટલે કે NaAl. સોડિયમ છે એ 1 ગુમાવે અને એલ્યુમિનિયમ 3 ગુમાવે એટલે 1 ઓક્સિજન 2 મેળવે તો 2 ઓક્સિજન 4 મેળવશે. હવે અહીં જો 2 હાઇડ્રોજન છે આપણી પાસે અને એક અહીંયા 3 હાઇડ્રોજન આવી ગયા. એક સોડિયમ આવી ગયું. એક એલ્યુમિનિયમ આવી ગયું. તો આ બે બનાવટ છે ખાસ યાદ રાખજો કે એલ્યુમિનિયમ નાઇટ્રેટ નું સીધું જળ વિભાજન કરીને પણ એમોનિયા મેળવી શકાય અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પણ જળ વિભાજન કરી અને એમોનિયા છે એ મેળવી શકાય. ત્યારબાદ યુરિયાનું જળ વિભાજન કરવાથી યુરિયાનું સૂત્ર NH2CO NH2 નું જળ વિભાજન કરો H2O ત્યારે પણ એમોનિયા વાયુ મળે. 2 નાઇટ્રોજન છે એટલે કે 2NH3 થશે પ્લસ 1 કાર્બન મોનોક્સાઇડ અને 1 ઓક્સિજન એમાં ભેળવી દો એટલે કે CO2 મળશે. એટલે કે યુરિયાના જળ વિભાજન કરવાથી પણ એમોનિયા મેળવી શકાય. ઉપરાંત કેલ્શિયમ સાયનેમાઇડ જેને નાઇટ્રોલિયમ પણ કહેવાય, આપણે આગળ રાસાયણિક ગુણધર્મોમાં જોયું તો નાઇટ્રોજનના કે CaCN2 કેલ્શિયમ સાયનેમાઇડ નાઇટ્રોલિયમ પણ કહી શકાય. એનું જળ વિભાજન કરો H2O તો પહેલા મળશે તમને NH3 એટલે કે 2 નાઇટ્રોજન છે એટલે કે અહીંયા 2NH3 કરવું પડશે. હાઇડ્રોજન 3 દુ 6 થયા એટલે આપણે 3 કરવા પડશે. હવે CaC એટલે 3 ઓક્સિજન એટલે શું મળશે? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે કેલ્શિયમ સાયનેમાઇડ નું જળ વિભાજન કરી પણ નાઇટ્રોજન વાયુ મેળવી શકાય. તો આ જો જળ વિભાજન પ્રક્રિયાથી એમોનિયાની બનાવટ છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, કદાચ યુરિયા વાળી પ્રક્રિયા આપેલી હશે. આ ઉપરાંત છેલ્લી એની એક બનાવટ જોઈએ આપણે કે સોડિયમ નાઇટ્રાઇટ કે સોડિયમ નાઇટ્રેટ નું ઝીંક અને NaOH ની મદદથી રિડક્શન કરવામાં આવે ત્યારે પણ એમોનિયા વાયુ મળે. કોનું? તો કે સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ નું ZnOH વડે રિડક્શન કરી એમોનિયા વાયુ મેળવી શકાય. કઈ રીતના? તો કે જોઈએ આપણે. પહેલા આપણે એમોનિયમ નાઇટ્રેટ લઈશું, સોડિયમ નાઇટ્રેટ NaNO3 પ્લસ H ZnOH રિડક્શન પ્રક્રિયા થશે. તો સૌપ્રથમ તમને મળશે NaOH પ્લસ એમોનિયા મળશે NH3. હવે જો મિત્રો અહીં 3 ઓક્સિજન છે, 1 ઓક્સિજન આપણે લઈ લીધો એટલે વિધા 2 ઓક્સિજન એટલે કે 2H2O થશે. હાઇડ્રોજન તમે અહીં ગણો તો 4 અહીંયા 3 અહીંયા અને 1 અહીંયા એટલે ટોટલ 8 હાઇડ્રોજન છે એટલે કે આપણે 8H કરવો પડશે એટલે તમને એમોનિયા વાયુ મેળવી શકો. એવી જ રીતના નાઇટ્રાઇટ કે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ પ્લસ H ZnOH એટલે એમાં પણ પહેલા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, ત્યારબાદ NH3 મળશે એમોનિયા વાયુ. અહીં તમે જો ઓક્સિજન 2 છે,
એક ઉપયોગમાં લેવાઈ ગયો, એક વધ્યો એટલે કે H2O થશે. હાઇડ્રોજન તમે જોવો તો 2 ને 3 5 ને 1 6 થયા એટલે 6H કરવું પડશે. એટલે સોડિયમ નાઇટ્રાઇટ કે સોડિયમ નાઇટ્રેટ નું ઝીંક કે NaOH ઝીંક ઓબ્લિક NaOH ની હાજરીમાં રિડક્શન કરવામાં આવે ત્યારે પણ એ એમોનિયા વાયુ આપે છે. તો આ મિત્રો એની બનાવટની વાત થઈ. આપણે ફરી એકવાર બનાવટનું એક રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે પ્રાયોગિક બનાવટ જોઈ એમોનિયમ ક્લોરાઇડની. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની બનાવટથી એમોનિયા મેળવી શકાય. એમોનિયમ ક્ષારની તમે NaOH કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની બનાવટથી પણ તમે મેળવી શકો. ઔદ્યોગિક બનાવટ જોઈએ આપણે વેબર વિધિ N2 + H2 ઇટ્સ ગીવ NH3 મેળવી શકાય. ત્યારબાદ એમોનિયમ ક્ષારનું વિઘટન કરવાથી પણ એમોનિયા મેળવી શકાય. એની અંદર આપણે લીધું હતું એમોનિયમ સલ્ફેટ એટલે આપણને મળ્યું હતું NH3 અને એમોનિયમ બાયસલ્ફેટ મળ્યું હતું. ત્યારબાદ એમોનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટનું વિઘટન કર્યું હતું ત્યારે પણ આપણને એમોનિયા મળ્યું હતું. મેટાફોસ્ફરિક એસિડ મળ્યું હતું અને H2O મળ્યું હતું. ત્યારબાદ આપણે જળ વિભાજન જોયું. જળ વિભાજન કોનું કોનું કર્યું ફરી એકવાર તો કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ 1, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ 2. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડનું NaOH ના દ્રાવણમાં જળ વિભાજન એટલે કે ત્રીજી બનાવટ થઈ. યુરિયાનું જળ વિભાજન જોયું. નાઇટ્રોલિયમ એટલે કે કેલ્શિયમ સાયનાઇડનું જળ વિભાજન. આ બધી જ જળ વિભાજન પ્રક્રિયાથી એમોનિયા મેળવી શકાય. અને છેલ્લી બનાવટ આપણે જોઈએ સોડિયમ નાઇટ્રેટ કે સોડિયમ નાઇટ્રાઇટ નું ઝીંક NaOH ઝીંક ઓબ્લિક NaOH ની હાજરીમાં રિડક્શન કરવાથી પણ એમોનિયા વાયુ મેળવી શકાય જે તમે જોઈ શકો. હવે આપણે અહીં બનાવટ છે પૂર્ણ થાય. હવે આપણે અહીં જોવાનું છે એના ભૌતિક ગુણધર્મો. તો એમોનિયાના ભૌતિક ગુણધર્મો જોઈએ આપણે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે. ભૌતિક ગુણધર્મમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ કે ભાઈ એમોનિયા વાયુ છે એ પહેલા તો રંગવિહીન છે. મિત્રો એમોનિયા વાયુની તીવ્ર વાસ આવે. એમોનિયા વાયુની વાસ કેવી આવે? તીવ્ર. ગળામાં નાકમાં બળતરા થાય એવી તીવ્ર વાસ વાળો એમોનિયા વાયુ છે. પાણીમાં સુદ્રાવ્ય છે. હવે જો પાણીમાં સુદ્રાવ્ય હોય તો પાણીમાંથી એમોનિયા વાયુને ક્યારેય મેળવી શકાતો નથી. એટલે કે પાણીમાં એકઠો કરી અને મેળવી શકાતો નથી. એ ખાસ યાદ રાખજો કે પાણીમાં સુદ્રાવ્ય હોવાથી પાણીમાં એકઠો કરી મેળવી શકાતો નથી. એટલે ખાસ યાદ રાખજો હવા કરતા હલકો છે. હવાથી હલકો વાયુ છે. કયો વાયુ? તો કે એમોનિયા. તેની બાષ્પાયન ઉષ્મા, ખાસ અગત્યનો પ્રશ્ન, એની બાષ્પાયન ઉષ્મા કેટલી છે? તો કે 1370 જૂલ પ્રતિ ગ્રામ. 1370 જૂલ પ્રતિ ગ્રામ એની બાષ્પાયન ઉષ્મા છે. એનું ઠાર બિંદુ કેટલું છે? તો કે 198.4 કેલ્વિન. એનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 239.7 કેલ્વિન. જો એમોનિયા વાયુને 8 થી 10 બાર વાતાવરણ દબાણે રાખવામાં આવે તો એનું સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે. એટલે એ પણ અહીં આપણે લખી શકીએ કે 8 થી 10 વાતાવરણ દબાણે સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર થાય. ખાસ યાદ રાખજો. ત્યારબાદ તેના ગલન બિંદુ જેટલા તાપમાને ઠારવામાં આવે તો સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ
બને છે. એના ગલનબિંદુ જેટલા તાપમાને જો ઠારવામાં આવે તો સફેદ સ્ફટિકમય જેવો ઘન પદાર્થ મળે. તો આ થયા એના ભૌતિક ગુણધર્મ, તે રંગવિહીન છે. નંબર 2, તીવ્રવાસ, નાકમાં બળતરા કરે એવો તીવ્રવાસ ધરાવે છે. પાણીમાં સુદ્રાવ્ય હોવાથી પાણીમાંથી એકઠો કરી શકાતો નથી, હવાથી હલકો છે. બાષ્પીય ઉષ્મા કેટલી છે? તો કે 1370 જૂલ પ્રતિ ગ્રામ છે. ઠાર બિંદુ 198.4 કેલ્વિન, ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન. 8 થી 10 વાતાવરણ દબાણે સરળતાથી એનું પ્રવાહીમાં રૂપાંતર થાય અને એના ગલન બિંદુ જેટલા તાપમાને જો ઠારવામાં આવે તો શું મળે? તો કે સફેદ સ્ફટિકમય જેવો ઘન પદાર્થમાં એનું રૂપાંતર થાય. તો આ છે એના ભૌતિક ગુણધર્મો. ફટાફટ ફરી એકવાર આપણે આગળ પણ જોયેલું છે કે એનું બંધારણ છે, આપણે જોઈ લઈએ. કે એમોનિયાનું બંધારણ આગળ પણ એકવાર આપણે જોયું તો પણ એકવાર રિવિઝન જેવું કરી લઈએ આપણે કે એમોનિયા NH3 પ્રકાર કયો ધરાવે? તો કે AB3E પ્રકાર, એટલે કે 3 છેડાના પરમાણુ એટલે કે 3 બંધકારક જોડે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન ઉપર હશે. એનું બંધારણ જોઈએ તો અહીંયા નાઇટ્રોજન, ત્યારબાદ અહીં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, 3 હાઇડ્રોજન પરમાણુ, આ 1, આ 2 અને આ 3 હાઇડ્રોજન પરમાણુ. તો આ એનું બંધારણ છે, સમચતુષ્ફલકીય બંધારણ એમોનિયા ધરાવે. કયું બંધારણ છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. સંકરણ કયું થશે મિત્રો? તો કે 3 જોડ બંધકારક, 1, 2 અને 3 અને 1 અબંધકારક, એટલે 1 જોડ S કક્ષકમાં 3 જોડ P કક્ષકમાં, એટલે કે sp3 સંકરણ થશે. તો આ વાત થઈ એમોનિયાના ગુણધર્મની. હવે આપણે એમાંથી પૂછાતા કેટલાક નીટના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે નીચે પૈકી કોનું વિઘટન કરતા ડાયનાઇટ્રોજન મળે છે? મિત્રો કોઈ પણ રીતે તમને ફેરવીને પ્રશ્ન પૂછી શકે. તો એમાં આપણે આગળ ભણી ગયા નાઇટ્રોજનની બનાવટમાં કે એમાં જવાબ આવશે, ઓપ્શન હું અહીં નથી લખતો મિત્રો, એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice Cr2O7. આનું ઉષ્મી વિઘટન કરો તો વિઘટન કરો એટલે તમને નાઇટ્રોજન વાયુ મળે, જે આપણે આગળ બનાવટમાં જોઈ. કઈ રીતના? તો કે NH4 twice Cr2O7 આનું વિઘટન કરો અને ગરમ કરો એટલે વિઘટન થાય, તમને મળશે 2NH3 પ્લસ સોરી અહીં લખું N2 મળશે ડાયનાઇટ્રોજન, ત્યારબાદ Cr2O3 મળશે, 4 દુ 8 હાઇડ્રોજન છે એટલે કે 4H2O મળશે. એટલે એમોનિયમ ડાયક્રોમેટનું વિઘટન કરી અને N2 મેળવી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ કે મેટાફોસ્ફોરિક એસિડ આપણે ભણાવ્યું, પણ અહીં પ્રશ્ન ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ છે, એટલે કે ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ કરો એટલે કે ફોસ્ફોરિક મેટાફોસ્ફોરિક એસિડના 3 મોલ થઈ જશે, જેને સક્રિય મેટાફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. માં POP બંધની સંખ્યા પૂછ્યું, બંધ કેટલા? આમાં કોઈ પણ બંધ તમને પૂછી શકે. તો એ જાણવા માટે આપણે અહીં એનું બંધારણ દોરવું પડશે. તો બંધારણ આપણે દોરીએ તો કે જો 3 મોલ HPO3 ના છે, એટલે કે આ એક ફોસ્ફરસ, અહીં OH આવશે, અહીં ઓક્સિજન, આ બીજો ઓક્સિજન. આ એક HPO3 નું બંધારણ છે. હવે તો સક્રિય છે, એનું બંધારણ છે કેવું છે? સક્રિય છે, એટલે કે આ 3 મોલ છે સક્રમાં ગોઠવાયેલા હોય. કઈ રીતના? તો કે આપણે 3 મોલ દોરીએ. અહીંયા ફોસ્ફરસ,
અહીંયા ઓક્સિજન, અહીંયા OH. આ બીજો મેટાફોસ્ફરિક એસિડ છે. અહીં ત્રીજો આ ફોસ્ફરસ, આ ઓક્સિજન, અહીંયા OH. તો હવે તમે અહીંયા જો કે POP બંધ કેટલા, તો કે POP આ 1, POP આ 2 અને POP કેટલા બનશે? 3. તો POP બંધની સંખ્યા કેટલી? 3. બંધારણ કેવું છે? સક્રિય બંધારણ છે. અને ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ કહેવાય અથવા સક્રિય મેટાફોસ્ફોરિક એસિડ પણ કહી શકાય, કારણ કે એની રચના છે ચક્ર જેવી છે અને 3 મેટાફોસ્ફોરિક એસિડના અણુ છે એટલે એને ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ કહી શકાય. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આપણે. આ બધા જ નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે. તમે નીટના પેપરમાં પણ તમે જોઈ શકો, આગળના વર્ષમાં પૂછાયેલા. પ્રશ્ન એવો છે કે એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિમાં ઓપ્ટિમમ સ્થિતિ જણાવો. કઈ સ્થિતિ? ઓપ્ટિમમ સ્થિતિ જણાવો હેબર વિધિમાં. તો એમાં હમણાં આપણે બનાવટ જોઈ કે ભાઈ હેબર વિધિમાં ઓપ્ટિમમ સ્થિતિ એટલે શું? તો કે પહેલા તો આપણે જોઈશું પ્રક્રિયકો કયા કયા. N2 + H2, ઉદ્દીપક FeO, પ્રવર્ધક K2O + Al2O3, તાપમાન 773 કેલ્વિન, વાતાવરણ દબાણ 212 અને નિપજ NH3 પણ ગેસીસ આવશે. યાદ રાખજો, ઘણી વખત અહીંયા લિક્વિડ કે એક્વાઇડ પણ કરી શકે, એટલે તમને ઉતાવળમાં તમે ઓપ્શન ખોટો ટીક કરી શકો છો. એટલે આ પ્રશ્નો છે તમારી નોટબુકની અંદર લખી નાખજો મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે એમોનિયાની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો અને 3 નીટના પ્રશ્નો સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે એના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.